સિહોર તાલુકાના પીપળી ગામ પંચાયતના પીવાના પાણીના ટાંકા હાવ ખુલ્લા, નાવા લાયક પાણી નથી અને ગામના પીવા લાયક જોઈ લેજો પાણી નથી, નાવા લાયક પાણી નથી આવડું આ ગામને પીવામાં વાપરે. આરોગ્ય માટે કેટલું હાનિકારક છે. આ પાણી ફરતા એટલે ઝાડવા મૂળિયા અંદર અને પાણી એટલું ખરાબ છે કે આ પાણી નાહવું હોય ને માણસને નાહવાના પણ ન હાલે પાણી. આ પાણી પીપળી ગામને પીવામાં વપરાય છે. એક પણ ટાંકું છે નહીં ટાંકાનું, હાવ ખુલ્લું પાણી. ખુલ્લા ટાંકાનું પાણી પીવા માટે ઉપયોગ, હાવ ખુલ્લું પાણી. આરોગ્ય માટે આ પાણી પીવા લાયક થાય કે ન થાય. અહીંયા અમારે પીપળી ગામનું શમશાનની પાસે માણસ મૃત્યુ પામે પછી નાહવા માટેની વ્યવસ્થા અને આગળની બોડી હતી બહુ સરસ સારું કામ કર્યું હતું. પણ અત્યારની પંચાયતના પ્રતાપે આ બધું હાલમાં ટોટલ વસ્તુ ટોટલ સુવિધાના નામે ઝીરો. હાલની પંચાયત વિકાસના નામે હાવ ઝીરો. શમશાનની પાસે ઝળુમ આવેલી છે પીપળી ગામમાં. ઝળુમની પાસે આ પીપળી ગામને આ ટાંકાની પોઝિશન માથે ખડ અંદર તો શું હોય કોને ખબર. આ વસ્તુ ગામના પીવાના પાણી માટે ઉપયોગ. આ ચોખ્ખાઈના નામે આ વસ્તુ છે ભાઈ. બસ પીપળી બહુ સરસ મજાની. આ સરકારમાંથી લાસ્ટ પોઈન્ટ કટર લાઈનની અંદર હોય ને તે ખાળખવાની યોજના સરકારમાંથી નવી આવેલી. આ યોજના સિહોર તાલુકાના પીપળી ગામે માત્ર એક થેલી સિમેન્ટની અંદર આનું સણતર આનું પ્લાસ્ટર જે કંઈ બાંધકામ એની અંદર જે કરતા હોય કુંડીની અંદર માત્ર ને માત્ર ડાયરેક્ટ બેલું છાંટીને કોઈ ખોદકામ કર્યા વગર આ વસ્તુ બનેલી છે. પંચાયતની દેખરેખ હેઠળ થયેલું કામ છે. કોન્ટ્રાક્ટર તો જે કોઈ પણ હોય, પબ્લિકના પૈસા ટેક્સના પૈસા આ રીતે વેડફાય છે. તો આનું કામ દેખરેખ તો પંચાયત જે કોઈ હાલમાં હોય એની હેઠળ હોય છે. તો આ સરકારી મિલકત છે તોડીને તો અમે ન બતાવીએ કે બાકી આજની છે તોડે તો સીધું જ તે માટીની અંદર એ બેલું જે કંઈ સાચેલું છે. આ બાંધકામ નજરે જોયેલું છે અને તમારો વાડીનો માર્ગ છે. અવારનવાર હાલતા જોયેલું છે. એક દિવસની અંદર માત્ર આ બધું કમ્પ્લીટ કરીને અંદર વયા ગયેલા છે. લાસ્ટ ગટર પોઈન્ટ અહીંયા હાવ ખુલ્લું છે. જ્યાં પાણી આવે ને 24 કલાક પાણી આવે છે અને જ્યાં નીચે આવતું ને 10 મિનિટ પણ પાણી આવતું નથી દિવસની અંદર. આવે ને 24 કલાક અહીંથી ડાયરેક્ટ નળીઓ લીધેલી છે આ ઝોનની અંદરથી. તો પંચાયતની વસ્તુ ધ્યાનમાં આવતી નથી કારણ કે દરવાજા નથી. જેને મન ફાવે તે ખોલી જાય અને મન ફાવે તે બંધ કરી જાય છે.